નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ વિસ્તારમાં આવેલી સરકારપુરા માઇનોર કેનાલમાં વર્ષોથી પડેલા ભંગાણના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। કેનાલમાંથી પાણી સીધું ખેતરોમાં વળી જતા અનેક ખેડૂતોની જમીનમાં સતત પાણી ભરાઈ રહે છે, જેના કારણે વાવેતર અને ખેતી પર ગંભીર અસર પડી રહી છે। સ્થાનિક ખેડૂત અમૃતગાય નાઈએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી કેનાલ તૂટેલી હાલતમાં છે, જેના કારણે તેમની સહિત અનેક ખેડૂતોની ખેતીને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। અનેક વખત નર્મદા વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સ્થળ પર કોઈ તપાસ કે મરામત કામ હાથ ધરાયું નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કેનાલના ભંગાણને બંધ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સાથે જ ખેતીને થયેલા નુકસાન અંગે ખેડૂતોને કોઈ વળતર પણ આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂત અમૃતભાઈ નાઈએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે સરકારપુરા માઇનોર કેનાલનું રિપેરિંગ કામ શરૂ નહીં થાય તો ખેડૂતો મજબૂરીમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે। સ્થાનિક ખેડૂતો તંત્ર પાસે કેનાલનું ભંગાણ તાત્કાલિક દૂર કરી યોગ્ય મરામત કામ હાથ ધરવા અને થયેલા નુકસાન બદલ વળતર આપવાની માંગ કરી રહ્યા છે। જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ખેડૂત દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આપઘાતની ચીમકી ઉચ્ચારી છે। તેમજ આ મુદ્દે હવે સરકારપુરા સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈ આંદોલન શરૂ કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। પાણીનો નિકાલ હજુ સુધી આરે ચાય કરતા નથી। હું 4 વર્ષથી અરજીઓ હાલું છું। હવે તો એટલો કંટાળ્યો છું કે મારે આત્મહત્યા કરવી પડશે જો આનો કાંઈ નિકાલ નહીં લાવે। અને મારું તો ખેતર આખું બગાડી નાખ્યું છે। ખેતરમાં 5 વર્ષથી બાવર ઊભા છે, અંદર કશું વાવવા ભેડો પડ્યો છે એટલે રસ્તો બંધ થઈ ગયો છે। ખેતરમાં જવરાતું છે નહીં। 5 વર્ષથી ખેતર વવરાતું નથી। ખેતરમાં મોટા મોટા બાવળિયા થઈ ગયા છે અને આ પાણી બધું આવે છે, ખેતર આખું ખારે જાય એમ છે। તો એમ કરે એમ જલ્દીથી આનો નિકાલ ના લાવે અને મને આ ખેતરની વળતર આલવા હું સરકારને વિનંતી